હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં? ગુડ. ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 12 લિનિયર પ્રોગ્રામિંગનો લેક્ચર નંબર 3 છે. ફર્સ્ટ 2 લેક્ચરની અંદર એનસીઆરટી ટેક્સ્ટ બુકના બધા જ ક્વેશ્ચન છે એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. આમ પણ હવે બોર્ડ ગુડસેટ લેવલે જ આ ચેપ્ટર છે. એવરી ક્વેશ્ચન જે લિનિયર પ્રોગ્રામિંગનો છે એમાં આપણે ગ્રાફિકલ સોલ્યુશનથી આન્સર સુધી પહોંચ્યા છીએ. ઝેડ યાદ કરો, ઓબ્જેક્ટિવ ફંક્શનની મિનિમમ વેલ્યુ ઓર મેક્સિમમ વેલ્યુ એટલે કે ઓપ્ટિમમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની હતી કન્સ્ટ્રેન્ટ્સને ધ્યાનમાં રાખીને, ગિવન કન્ડિશન્સ, કન્સ્ટ્રેન્ટ્સ, મર્યાદાઓને ધ્યાનમાં રાખીને. તો મેઇનલી 3 ટાઈપના ક્વેશ્ચન છે. તો પહેલા એ થોડુંક રિવાઇઝ કરી લઈએ, પછી આજના લેક્ચરમાં આપણે એમસીક્યુઝ જોવાના છે. બોર્ડ અને ગુજસેટમાં આ ચેપ્ટરમાંથી કેવા ટાઈપના એમસીક્યુઝ આવે છે તો એ આજે આપણે જોવાનું છે. ચલો બધાનું ફોકસ અહીંયા. લિનિયર પ્રોગ્રામિંગ ગુજરાતીમાં કહેવાય સુરેખ આયોજન. મેઇનલી 3 ટાઈપના ક્વેશ્ચન. જો બધા જ ક્વેશ્ચનની અંદર ખાસ કરીને પાર્ટ બી માં તમને એક તો ઝેડ આપેલો હોય, ઝેડ ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by, જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટિવ ફંક્શન. અને ઓબ્જેક્ટિવ ફંક્શનની આપણે ઓપ્ટિમલ વેલ્યુ, ઓપ્ટિમલ વેલ્યુ એટલે મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ, મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. આ બધું જ તમને ખ્યાલ છે કેમ કે આપણે બધી ટાઈપના ક્વેશ્ચન જોઈ ગયા. રિવિઝન છે કે ભાઈ ઝેડ ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની હોય, પણ તમને કેટલીક કન્સ્ટ્રેન્ટ્સ આપી હોય જેમ કે px પ્લસ qy ગ્રેટર ધેન r, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r, પછી mx પ્લસ ny લેસ ધેન ઓર ઇક્વલ ટુ t, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આ ટાઈપની તમને કન્સ્ટ્રેન્ટ્સ આપેલી હોય. કન્સ્ટ્રેન્ટ્સ ગુજરાતીમાં એને કહેવાય મર્યાદાઓ. તો બસ એલપી ના ક્વેશ્ચનની અંદર બે જ વસ્તુ, હવે ડાયરેક્ટ મેથેમેટિકલ ફોર્મેશન ઓલ્ડ સિલેબસની અંદર તો વર્ડ પ્રોબ્લેમ્સ આવતા અને એમાંથી આ ફોર્મેશન આપણે પહેલા મેળવવાનું, પછી એને સોલ્વ કરવાનું. હવે ડાયરેક્ટલી ઝેડ ની મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ આને ધ્યાનમાં રાખીને આ બધી કન્સ્ટ્રેન્ટ્સ ને ધ્યાન, બસ આ બે વસ્તુ ક્વેશ્ચનમાં ગીવન હોય. તો બધા સ્ટેપ્સ યાદ કરો. સૌથી પહેલા તો આપણે આ જે કન્સ્ટ્રેન્ટ્સ જેને આપણે કહીએ છીએ ઇનઇક્વાલિટીઝ 1 2 3 4, અત્યારે 4 છે, કેટલા ક્વેશ્ચનમાં 5 6 2 3 એટલી ઇનઇક્વાલિટીઝ ગીવન હોય. તો એ બધી ઇનઇક્વાલિટીનું સોલ્યુશન રીજન ફાઇન્ડ કરવાનું અને લાસ્ટમાં કોમન સોલ્યુશન રીજન જેને આપણે કહેતા હતા ફિઝિબલ રીજન. ચલો યાદ છે બધાને? યસ. પહેલા આ એક નું કોમન સોલ્યુશન રીજન, એક ઇનઇક્વાલિટીનું કોમન સોલ્યુશન રીજન હાફ પ્લેન આવે, જે પ્લેન ગ્રાફમાં તમે ડ્રો કરતા હો એ પ્લેન હાફ પ્લેન, અને એ બધાનું કોમન એટલે કે ઇન્ટરસેક્શન પાર્ટ ફાઇન્ડ કરવાનો, એને કહેવાય ફિઝિબલ રીજન. ફિઝિબલ રીજન. અને આ ફિઝિબલ રીજન મળે કે ન મળે, અને મળે તો કેવું મળે, એના 3 ટાઈપ. ટાઈપ નંબર 1, ફિઝિબલ રીજન આપણને બાઉન્ડેડ મળે. ફિઝિબલ રીજન બાઉન્ડેડ. આ બધી ઇનઇક્વાલિટીનું કોમન સોલ્યુશન રીજન જે મળ્યું એ બધી બાજુથી ઘેરાયેલું હોય, બાઉન્ડેડ મળે. જેમ કે કોઈ ગ્રાફ હું આ રીતે ડ્રો કરતો હોઉં તો એક ઇનઇક્વાલિટીનું સોલ્યુશન રીજન આ બાજુ છે, બીજી ઇનઇક્વાલિટીનું આ બાજુ છે, ત્રીજીનું આ બાજુ છે, તો એ બધાનું કોમન સોલ્યુશન રીજન બાઉન્ડેડ સપોઝ કે મળે છે, બધી બાજુથી ઘેરાયેલું. તો આપણે શું કરવાનું છે યાદ કરો ફ્રેન્ડ્સ. તો પછી આપણે એ બાઉન્ડેડ ફિઝિબલ રીજનના કોર્નર પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના. કોર્નર પોઈન્ટ્સ ભૂલાવું ન જોઈએ. કોર્નર પોઈન્ટ જે બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય, એક તો કોર્નર ઉપર હોવા જોઈએ અને બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ. તો ઝેડ ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ બંને મળે જ ક્યાં આગળ મળે? કોર્નર પોઈન્ટ પાસે. Z has minimum
એન્ડ મેક્સિમમ વેલ્યુઝ. બોથ વેલ્યુઝ આપણને મળવાની જ છે. જો ફિઝિબલ રીજન બાઉન્ડેડ મળે તો ઝેડ ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ મળવાની જ છે. ચલો આટલું ક્લિયર છે? યસ, મેથડ યાદ છે તો આ ક્લિયર છે. હવે ફિઝિબલ રીજન ટાઈપ નંબર 2, ફિઝિબલ રીજન અનબાઉન્ડેડ મળે. અનબાઉન્ડેડ મળે. એક્ઝામ્પલ આપણે જોઈએ. સપોઝ કે આ y એક્સિસ x એક્સિસ છે. હવે કોઈ એક ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન આમ ઉપરના હાફ પ્લેનમાં છે, પછી એક બીજી ઇનઇક્વાલિટી છે એનું સોલ્યુશન રીજન પણ ઉપરના હાફ પ્લેનમાં છે, પછી પાછું x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો એ બધાનું કોમન ફિઝિબલ રીજન છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આ રીતે અપર હાફ પ્લેનમાં જાય છે. બધાનું કોમન. તો જો એ બાઉન્ડેડ નથી, ઇનફાઇનાઇટ સુધી એક બાજુથી ખુલ્લું છે, તો એને કહેવાય અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન. હવે તમને યાદ છે કે અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન ટાઈપનો કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા બે કેસ બને છે. આઈધર વી હેવ મેક્સિમમ ઓર મિનિમમ વેલ્યુ ઓફ ઝેડ, આઈધર વી ડોન્ટ હેવ મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ ઓફ ઝેડ. મળે તે ન પણ મળે. તો એના માટે એક બે સ્ટેપ વધારે કરતા હતા. યાદ કરો શું કરવાનું. જો અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન મળે તો તમારે કોર્નર પોઈન્ટ્સ તો ફાઇન્ડ કરવાના જ છે. કોર્નર પોઈન્ટ્સ તો ફાઇન્ડ કરવાના જ છે. ચલો, એ જે કોર્નર પોઈન્ટ્સ આગળ ઝેડ ની વેલ્યુ આપણે લીધી, એમાં તમારે જે મિનિમમ મળે ને સ્મોલ એમ કહેતા હતા અને મેક્સિમમ મળે ને કેપિટલ એમ કહેતા હતા. યાદ છે બધાને? મિનિમમ સ્મોલ એમ, મેક્સિમમ કેપિટલ એમ. હવે તમે એક ન્યૂ ઇનઇક્વાલિટી લેતા હતા. ન્યૂ ઇનઇક્વાલિટી. ઓકે, જો તમારે ઝેડ ની મિનિમમ વેલ્યુ લેવાની હોય તો ax પ્લસ by લેસ ધેન સ્મોલ એમ, અને ઝેડ ની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો ax પ્લસ by ગ્રેટર ધેન કેપિટલ એમ. આ ન્યૂ એક ઇનઇક્વાલિટી આની અંદર લેવાની. કોર્નર પોઈન્ટ્સ આગળ વેલ્યુઝ તો ઝેડ ની ફાઇન્ડ કરવાની, બટ આ એક ન્યૂ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન તમારે ફાઇન્ડ કરવાનું. બે નહીં, કોઈ એક જ. હા, બંને પૂછી હોય તો વારાફરતી 1 by 1 તમારે બંનેનું વર્ક કરવાનું. ચલો, તો નવું સ્ટેપ શું આવ્યું? એક ન્યૂ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન. જેમ આ બધાનું સોલ્યુશન રીજન હતું એમ એ ન્યૂ ઇનઇક્વાલિટી, એમાં ax પ્લસ by ક્યાંથી લેવાનું? ઝેડ માંથી, રાઈટ સાઈડ. અને સ્મોલ એમ, કેપિટલ એમ કોર્નર પોઈન્ટ્સ ની વેલ્યુઝ લેવાની છે ઝેડ ની. તો અહીંથી હવે બે કેસ મળે. ઓકે, ખ્યાલ જ છે તમને, પણ એક વખત હવે રિવિઝન કરી લઈએ કે ઇફ સોલ્યુશન રીજન ઓફ ન્યૂ ઇનઇક્વાલિટી. આ ન્યૂ ઇનઇક્વાલિટી એટલે તમને ખ્યાલ આવવો જોઈએ, અને શું કામ એ પણ આપણે ડિસ્કસ થઈ ગયું છે. x પ્લસ by લેસ ધેન સ્મોલ એમ ઓર ax પ્લસ by ગ્રેટર ધેન કેપિટલ એમ. Solution region of new inequality has common points with feasible region. Feasible region એટલે આ બધી ઇનઇક્વાલિટી નું જે કોમન સોલ્યુશન રીજન મળ્યું એ ફિઝિબલ રીજન જે અનબાઉન્ડેડ મળ્યું છે. With feasible region, then minimum or maximum value does not occur. તો આપણે ડિસાઈડ કરી ન શકીએ. જે નવી ઇનઇક્વાલિટી બનાવી એમાં આપણે ચેક કરીએ છીએ કે આ સ્મોલ એમ છે એ એની મિનિમમ વેલ્યુ છે કે કેમ, કે એનથી પણ મિનિમમ મળી શકે. તો એના માટે એ ન્યૂ ઇનઇક્વાલિટીનું સોલ્યુશન રીજન અને આપણા ફિઝિબલ રીજન સાથે કોમન પોઈન્ટ જો મળતા હોય, આનું પણ એક હાફ પ્લેન જ હોય સોલ્યુશન રીજન. જો કોમન પોઈન્ટ્સ મળે તો એ કોમન પોઈન્ટ્સ માંથી પણ મિનિમમ થઈ શકે વેલ્યુ. એટલે વી કેન નોટ ફાઇન્ડ મિનિમમ વેલ્યુ ઓર મેક્સિમમ વેલ્યુ. બટ ઇફ સોલ્યુશન રીજન ઓફ ન્યૂ ઇનઇક્વાલિટી has no common points with our feasible region, then જે સ્મોલ એમ લીધું હોય એ જ મિનિમમ વેલ્યુ અને જે કેપિટલ એમ લીધું એ જ મેક્સિમમ વેલ્યુ.
n થી ઓછી અથવા એનાથી વધારે વેલ્યુઝ મળી ન શકે, એટલે ઈ જ સ્મોલ m કેપિટલ m અકોર્ડિંગ મિનિમમ ઓર મેક્સિમમ ફાઇનલ આન્સર આવે. એટલે આ અનબાઉન્ડેડ મળે તો કોઈક કેસમાં લિનિયર પ્રોગ્રામિંગ માટે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બીવાય ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ મળે, કોઈકમાં ન મળે. ચલો, આ પહેલા કેસમાં ન મળે, બીજા કેસમાં મળે. અનબાઉન્ડેડના બંને કેસ ક્લિયર છે બધાને? આ રિવિઝન જ છે, ખ્યાલ છે. હવે આપણે લાસ્ટ પોઈન્ટમાં જતા રહીએ. બટ અહીંયા એક વસ્તુ યાદ રાખી લ્યો કે અનબાઉન્ડેડ હોય કે બાઉન્ડેડ હોય, જો z ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ મળતી હોય તો એ મળે તો કોર્નર પોઈન્ટ્સ આગળ જ. બાઉન્ડેડમાં તો મળવાની જ છે બંને વેલ્યુ. અનબાઉન્ડેડમાં ચલો એક કેસમાં નથી મળતી પણ બીજામાં મળે છે, તો એ સ્મોલ m ને કેપિટલ m મળે છે ક્યાં આગળ? કોર્નર પોઈન્ટ્સ પાસે. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું, કોર્નર પોઈન્ટ્સ પાસે મળે. બીજો એક એક્સ્ટ્રા પોઈન્ટ એ હતો કે જો આપણને મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ સપોઝ z ની મિનિમમ વેલ્યુ એક આ પોઈન્ટ આગળ મળે છે અને ઈ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ છે 3,2 અને બીજું એક પોઈન્ટ છે એના પોઈન્ટના કોઓર્ડિનેટ છે 5,3. ચલો, અને એ બંને પાસે, આને હું કહી દઉં p, આને કહી દઉં q. જો આ બંને પાસે z ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ અકર થાય છે, આ કોર્નર પોઈન્ટ છે બંને, અને બંને પાસે સેમ, સપોઝ કે અહીંયા આગળ કોઈ ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ મળે છે 80, અહીંયા પણ 80 મળે છે, અને ઈ જો મિનિમમ વેલ્યુ હોય તો યાદ કરો એક આપણે થિયરમ ભણ્યા હતા કે એ p અને q ને જોઈનિંગ જે કોઈ બી લાઇન સેગમેન્ટ પરના પોઈન્ટ્સ છે એને જોઈનિંગ આખો લાઇન સેગમેન્ટ એના પર જેટલા પણ પોઈન્ટ્સ છે એ બધા પાસે z ની વેલ્યુ 80 જ મળે. યસ ઓર નો? તો આ થિયરમ પણ ભૂલાય નહીં. ઓકે, તો આ તો એક એક્સ્ટ્રા વસ્તુ હતી. હવે ટાઈપ નંબર 3 શું છે? મેઇન તો ફિઝિબલ રીજન બાઉન્ડેડ, ફિઝિબલ રીજન અનબાઉન્ડેડ. સેકન્ડ ટાઈપ, થર્ડ ફિઝિબલ રીજન does not exist. જે તમને ઇનઇક્વાલિટી ગીવન હોય એમાંથી એકનું ફિઝિબલ સોલ્યુશન રીજન આ બાજુ હોય, સોલ્યુશન રીજન બીજાનું અપર થતું હોય, તો કોમન પોર્શન જ ન મળે. એનો મતલબ ફિઝિબલ રીજન ડઝ નોટ એક્ઝિસ્ટ, તો આપણને z ની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ મળે નહીં. વી કેન નોટ ફાઇન્ડ. ચલો, તો આટલું તમે એપ્લાય કરો ગ્રાફિકલ સોલ્યુશનમાં એટલે આરામથી આખા ચેપ્ટરના બધા ક્વેશ્ચન થઈ જાય. યસ ઓર નો? યસ. હવે MCQ એટલા માટે રિવાઇઝ કરાયું કે MCQ માં અમુક થિયરિટિકલ ક્વેશ્ચન આવે છે, એ આના પર બેઝ છે. ચલો સ્ટાર્ટ કરીએ MCQs. ઓબ્જેક્ટિવ ફંક્શન ઓફ LP પ્રોબ્લેમ એટલે તરત જ તમને યાદ આવવું જોઈએ z ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by. વાય ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે z યાદ આવવો જોઈએ, ax પ્લસ by. ચલો, a b c d 1 2 3 4 કયો ઓપ્શન સાચો લાગે છે? રેઝ યોર હેન્ડ. ચલો 1 2 3 4 જલ્દીથી કયો, કયો આન્સર આવે? યસ, એક્ઝેક્ટલી, ગુડ. કરેક્ટ આન્સર ઇઝ બી, બોમ્બે. અ ફંક્શન ટુ બી ઓપ્ટિમાઇઝડ. ઓપ્ટિમાઇઝડ એટલે ઓપ્ટિમમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. ચલો, કોન્સ્ટન્ટ છે? નો, એમાં વેરિયેબલ છે. જો x અને y વેરિયેબલ છે એટલે z છે એ કોન્સ્ટન્ટ નથી. પછી ઇનઇક્વાલિટી છે? નો, એ તો એક ફંક્શન છે ax પ્લસ b. ક્વોડ્રેટિક ઇક્વેશન છે? નો. એટલે કરેક્ટ આન્સર અ ફંક્શન ટુ બી ઓપ્ટિમાઇઝ. આપણે ઓપ્ટિમમ વેલ્યુ, અગેન ઓપ્ટિમમ વેલ્યુ મીન્સ મિનિમમ વેલ્યુ ઓર મેક્સિમમ વેલ્યુ z ની આપણે ફાઇન્ડ કરવી હોય. ઓકે, નેક્સ્ટ. The optimal value of the objective function is attained at the points. ચલો, આરામથી ચારેય ઓપ્શન રીડ કરો અને પછી મને કયો કયો આન્સર આવે. તમારે જ સોલ્વ કરવાના છે આજ બધા ક્વેશ્ચન. યસ, મોટા ભાગના સ્ટુડન્ટ્સ કે છે કરેક્ટ આન્સર ઇઝ સી. આવે છે?
જોઈ લઈએ વન બાય વન. given by the intersection of line representing in equation with axis only. axis only ના લાઈન સાથે ઇન્ટરસેક્શન હોય ત્યાં જ તમને ઓપ્ટિમલ વેલ્યુ મળે એવું ન હોય. given by intersection of lines representing equation with x axis only, no. given by corner points of the feasible region, yes. minimum કે maximum value corner points આગળ મળે છે, ઓરિજિન આગળ જ મળે એવું પણ ન હોય, એટલે સી કરેક્ટ આન્સર છે. યસ. which of the following statement is correct? ચલો વન બાય વન જોતા જાઓ. થોડોક સારો ક્વેશ્ચન છે અને જો આ બધા થિયરિટિકલ ક્વેશ્ચન છે. પહેલા તમારી રીતે વિચારો, પછી હું ડિસ્કસ કરું વન બાય વન. ચલો 1 2 3 4 કયો આન્સર લાગે છે? યસ, આમાં પણ મોટા ભાગના સાચા જ છે. કરેક્ટ આન્સર ઇઝ સી. જો એવરી એલપી પ્રોબ્લેમ મતલબ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ હેઝ એટલીસ્ટ વન ઓપ્ટિમલ સોલ્યુશન. જો ઓપ્ટિમલ સોલ્યુશન એટલે તમને પોઈન્ટ્સ યાદ આવવા જોઈએ. યસ ઓર નો? પોઈન્ટ્સ. ઓકે, જ્યાં આગળ ઓપ્ટિમમ વેલ્યુ મળે છે એ પોઈન્ટ ને કહેવાય સોલ્યુશન્સ. આ પણ મેં લાસ્ટ લેક્ચરમાં બહુ સરસ એક્સપ્લેન કર્યું હતું અને ડિસ્કશન આપણે કરી હતી. યસ. હવે એવરી એલપી પ્રોબ્લેમ હેઝ એટલીસ્ટ વન ઓપ્ટિમલ સોલ્યુશન એવું જરૂરી નથી, કેમ કે કેટલાક લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં આપણને ઓપ્ટિમલ વેલ્યુ મળતી જ નહોતી, તો ઓપ્ટિમલ સોલ્યુશન ન મળે. સેકન્ડ, એવરી એલપી પ્રોબ્લેમ હેઝ અ યુનિક ઓપ્ટિમલ સોલ્યુશન. એવું પણ જરૂરી નથી, કેટલાકમાં ન પણ મળે. યુનિક એટલે વન. ઓકે, તો એ પણ ઇનકરેક્ટ છે. અને બીજું, યુનિક ઓપ્ટિમલ સોલ્યુશન આપણે એવું પણ જોયું હતું કે એક પોઈન્ટ આગળ 80 મળતું હતું, બીજા પોઈન્ટ આગળ પણ 80 મળતું હતું, તો એ બેયને ઓપ્ટિમલ સોલ્યુશન્સ કહેવાય. યસ ઓર નો? યસ, એટલે ઈ પણ યુનિક મળે, ઈ પણ ઇનકરેક્ટ છે. ઇફ એન એલપી પ્રોબ્લેમ હેઝ two optimal solutions, then it has infinite optimal solution. Correct. હમણાં જ એક એક્ઝામ્પલ આવ્યું હતું કે અહીંયા 80 મળે છે આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે પણ 80 મળે છે. આ ઓપ્ટિમલ વેલ્યુ કહેવાય, મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ. તો ઈ બે પોઈન્ટને જોઈનિંગ લાઇન સેગમેન્ટ પર જેટલા પોઈન્ટ્સ હોય બેટા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હોય. તમે કહો સર થોડાક જ ન હોય, આમાં ઇન્ફાઇનાઇટ ક્યાંથી આવે? સપોઝ આ પોઈન્ટ હોય 1,3, હે, તો આ પોઈન્ટ છે એમાં 1.5 સમથિંગ 3 અથવા તો નીચે 2.97 આવું ન હોઈ શકે પોઈન્ટમાં પણ, એટલે ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હોય. અને એ બધા પોઈન્ટ્સ પાસે વેલ્યુ 80 જ મળે. જો બે આગળ 80 મળી, બે ઓપ્ટિમલ સોલ્યુશન મળ્યા, તો ઘણા બધા ઓપ્ટિમલ સોલ્યુશન ઇન્ફાઇનાઇટ મળે. ક્લિયર છે? ગુડ. If feasible region is unbounded, then LP problem has no solution. એવું પણ નથી. અનબાઉન્ડેડ હોય ન્યુ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રીજન જો ફિઝિબલ રીજન સાથે કોમન પોઈન્ટ્સ ન હોય તો પાછું મળી શકે. અનબાઉન્ડેડ હોય તો ન જ મળે એવું જરૂર નથી, બે કેસ બને. ક્લિયર? તમે આરામથી થર્ડ આન્સર ફટાફટ પકડી લીધો, પણ વન બાય વન ડિસ્કસ કરવા જરૂરી છે એટલે ક્લિયર થાય વધારે. A feasible solution to an LP problem. શાંતિથી વાંચો. અને 1 2 3 4 કયો ઓપ્શન આવશે? રેઇઝ યોર હેન્ડ. ફિઝિબલ સોલ્યુશન એટલે જે ફિઝિબલ રીજિયન મળે છે, ઉકેલ પ્રદેશ, એના બધા જ પોઈન્ટ્સને ફિઝિબલ સોલ્યુશન કહેવાય. યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સ કહે છે કે આન્સર આવશે એ ઓપ્શન, તો કરેક્ટ છે. Feasible solution to an LP problem must satisfy all the problems constraints simultaneously. બધી constraints ને satisfy કરવા પડે. મતલબ આ શું કહેવા માંગે છે એ બધા જ સમજી લ્યો.
જો અહીંયા આ બધી ઇનઇક્વાલિટી હતી, સમજો ફટાફટ જોજો. જોજો હવે સપોઝ કે ફિઝિબલ રીજન બાઉન્ડેડ મળે કે પછી અનબાઉન્ડેડ મળે, સમજો. ચલો સપોઝ કે આ એક ક્વોડ્રિલેટરલ છે, ચતુષ્કોણ, એ આપણને બાઉન્ડેડ ફિઝિબલ રીજન મળ્યું. તો આ બધાને આને કહેવાય ફિઝિબલ રીજન. તો આ બધા પોઈન્ટ્સને કહેવાય ફિઝિબલ સોલ્યુશન્સ. ઓપ્ટિમલ સોલ્યુશન્સ જુદી વસ્તુ છે. જ્યાં આગળ ઓપ્ટિમલ વેલ્યુ મળે આ બધા ફિઝિબલ સોલ્યુશન્સ તો કહેવાય જ. ઓકે, હવે આની અંદર જેટલા પોઈન્ટ્સ હોય ને બેટા એ આ બધાને સેટિસ્ફાય કરે. સપોઝ અહીંયા એક પોઈન્ટ હોય 2,5, તો હવે આ જે પોઈન્ટ છે એ આને સેટિસ્ફાય કરવું પડે. મતલબ હું અહીંયા 2 અને 5 મૂકું તો સ્ટેટમેન્ટ કરેક્ટ મળવું જોઈએ, ટ્રુ મળવું જોઈએ. એમાં આમાં પણ સેટિસ્ફાય થવું જોઈએ, આમાં પણ સેટિસ્ફાય થવું જોઈએ, આમાં પણ સેટિસ્ફાય થવું જોઈએ. ચલો આ બધાને ફિઝિબલ સોલ્યુશન્સ કહેવાય. એ ક્લિયર થયું? સેકન્ડ કે આ ચારે ચાર ઇનઇક્વાલિટીને આ બધા પોઈન્ટ્સ છે સેટિસ્ફાય કરવા પડે. જેટલી પણ કન્સ્ટ્રેન્ટ્સ છે એ બધાને સેટિસ્ફાય કરવા પડે. પછી સેકન્ડ હું આપ્યું હતું નીડ નોટ સેટિસ્ફાય ઓલ. એવું નથી, બધાને સેટિસ્ફાય કરે તો જ એને ફિઝિબલ સોલ્યુશન કહેવાય. એટલે ઇનકરેક્ટ. મસ્ટ બી એન કોર્નર પોઈન્ટ. એવું જરૂરી નથી. ફિઝિબલ સોલ્યુશન હજી ક્લિયર રાખજો બેટા, કોઈ કન્ફ્યુઝન ન થાય. ચેપ્ટર ઈઝી છે પણ કન્ફ્યુઝન ન રહેવું પડે. આ બધાને ફિઝિબલ સોલ્યુશન કહેવાય. જો આ બધાને કોર્નર પોઈન્ટ્સ તો આ ચાર જ છે અહીંયા. ઓકે, એટલે કોર્નર પોઈન્ટ હોય એવું જરૂરી નથી. મસ્ટ ઓપ્ટિમાઇઝ ધ વેલ્યુ ઓફ ધ ઓબ્જેક્ટિવ ફંક્શન. એવું પણ જરૂરી નથી. ઝેડ ની ઓપ્ટિમમ વેલ્યુ તો કોર્નર પોઈન્ટ આગળ મળે, બધા ફિઝિબલ પોઈન્ટ્સ આગળ મળે એવું જરૂરી નથી. ચલો એકદમ ક્લિયર? યસ. ચલો હવે તમારી વારી. ઉપર આપ્યું છે ઝેડ અને ડાયરેક્ટ તમને બાઉન્ડેડ ફિઝિબલ રીજિયનના કોર્નર પોઈન્ટ્સ આપી દીધા છે A B C D E. તો ઝેડ ની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરો. ચલો, અને આવો એક ક્વેશ્ચન બોર્ડ એન્ડ ગુડસેટમાં હોય છે. સીધા કોર્નર પોઈન્ટ્સ આપી દે. તમારે ખાલી વેલ્યુઝ જ મૂકવાની ઝેડમાં. અને સેમ નીચેનો ક્વેશ્ચનમાં પણ ઈ જ કોર્નર પોઈન્ટ્સ છે. ઓકે, અને ઝેડ પણ સેમ જ છે. તો આમાં મિનિમમ વેલ્યુ પૂછી છે. ચલો ક્વેશ્ચન નંબર 5 માં શું આન્સર આવે છે? મોસ્ટ ઓફ પહેલું કે છે ભાઈ મિતેશભાઈ, તમે ચેક કરો. તમને 70 મળે છે પણ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ 72 કે છે. કેટલું સારું. કોર્નર પોઈન્ટ્સ મતલબ ઓલું ટેબલ બનાવતા હતા એ કોર્નર પોઈન્ટ સીધા આપી દીધા. તો પછી તમારે ઝેડ માં મૂકવાનું. એટલે એક્ઝામમાં શું કરવાનું ખબર? મોસ્ટ ઓફ સ્ટુડન્ટ કઈ રીતે સોલ્વ કરતા હોય છે બોર્ડ કે ગુજસેટમાં, આની નીચે જ લખવા માંડે. અહીંયા 3 મૂકો, 2 3 જા 6 પ્લસ 3 3 જા 9, એટલે 6 + 9 15 મળે. આ રીતે. અથવા અમુક સ્ટુડન્ટ છે ને ત્યાં ટેબલ બનાવવા જાય, જેવો ટાઈમ હોય એ પ્રમાણે કરાય કે ભાઈ 3,3 આગળ ઝેડ અહીંયા ઉપર લખી નાખે 2x + 3y. કેટલી વેલ્યુ મળે? પછી 20,3 આગળ કેટલી વેલ્યુ મળે? 20,10 આગળ. અમુક સ્ટુડન્ટ અહીંયા લખતા જાય. એ તમને કેવો ટાઈમ છે એ પ્રમાણે આગળ વધવાનું. પણ છે સાવ ઈઝી. આવો એક આવે જ રોકડો માર્ક કહેવાય. બોલો આમાં એ આવે છે? યસ. અને આમાં સેકન્ડમાં ઓકે, મોટા ભાગના 2 કે છે, મતલબ આ 3,3 આગળ જ હશે. 15 મળે છે. યસ. ઓકે, the feasible region formed by the constraints. જો 1 2 3 4 ચાર ઇનઇક્વાલિટી છે. હવે એનું ફિઝિબલ રીજન આપણે ડ્રો કરીએ તો એમાં કયું પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાં ગ્રાફિકલ મેથડ એપ્લાય કરે, ગ્રાફ ડ્રો કરવા જાય. એવું નથી કરવું. આ 4 પોઈન્ટ આપ્યા છે, ચારે 4 પોઈન્ટ 1 બાય 1 આ ચારે 4 ઇનઇક્વાલિટીમાં મૂકો. આમાં મૂકો. સ્ટેટમેન્ટ કરેક્ટ આવે તો એની ઇનકન્સ્ટન્ટ મતલબ એના સોલ્યુશન રીજનમાં છે. એમ આ પહેલું પોઈન્ટ પકડો, ચારે 4 માં મૂકો.
સ્ટેટમેન્ટ કરેક્ટ આવે છે, જેમાં કરેક્ટ ચારે ચાર આવતા હોય એ તમારો આન્સર. કરો. જો એટલે આ લેક્ચર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફિકલ મેથડ બધે નથી કરવાની, તે તો MCQ માં ટાઈમ જતો રહે. કયું પોઈન્ટ ચારેયને સેટિસ્ફાઈ કરે છે ચેક કરો. યસ, કરેક્ટ આન્સર ઇઝ, ઘણા બધા કહે છે એટલે સાચો હશે, દિલ્હી. મળે છે તો હું સીધો ઈ જ પકડું. તમે બધાએ ચારે ચાર ચેક કર્યા. 4,3 મૂકો તો આમાં. ચલો જોઈ લ્યો. આની અંદર મૂકીએ 4 અને અહીંયા 3. 3 2 ઝા 6. 4 + 6. 4 + 6 કેટલું આવ્યું? 4 + 6 greater than or equal to 11. ઓકે, 4 તો ક્યાંથી આમાં પોસિબલ બનશે? હવે મને કયો. અચ્છા, તો ભાઈ યાર ધ્યાન આપો. પહેલા કેટલા બધા આમ કહી દીધું હતું. અહીંયા તો મને તમે કન્ફ્યુઝન કરી નાખો. ભાઈ 4 3 મૂકો આમાં તો 10 greater than or equal to 11. આ ક્યાંથી કરેક્ટ છે? ઇનકરેક્ટ છે. ઓકે, હવે આ મૂકી જો. હાલો હવે તમે કહો છો એટલે આ મૂકી દો બસ. 3,4 મૂકો. 3 + 4 2 ઝા 8 greater than or equal to 11. તો 11 greater than or equal to 11 આ ટ્રુ સ્ટેટમેન્ટ કહેવાય. સેમ તો છે, ઇક્વલ તો છે. ઓકે, સિમિલરલી 3,4 આમાં મૂકું. 3 3 ઝા 9 પ્લસ 4 4 ઝા 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30. કરેક્ટ છે. 16 + 9 25. 25 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30. તો આ કરેક્ટ સ્ટેટમેન્ટ મળ્યું. એટલે આ જે છે ને પોઈન્ટ, એ આના સોલ્યુશન રિજનમાં હોય, આમાં પણ હોય. x greater than or equal to 0. યસ, x કોઓર્ડિનેટ 3 છે. 3 greater than or equal to 0. કરેક્ટ છે. 4 greater than or equal to 0. તો બધા માટે આ પોઈન્ટ કરેક્ટ છે. એટલે એ ફિઝિબલ રિજનનું પોઈન્ટ છે. એક્ઝામમાં ગ્રાફ ડ્રો કરવા નહીં જતા, ટાઈમ નહીં મળે. એટલે આ બધું હવે સમજજો. હાઉ મેની ઓફ ધ ફોલોઈંગ પોઈન્ટ સેટિસ્ફાય ધીસ ઇનઇક્વાલિટી? ચેક કરો. જે ગીવન પોઈન્ટ્સ છે એમાંથી કેટલી સેટિસ્ફાય કરે? મતલબ મૂકીને ચેક કરવાનું. સ્ટેટમેન્ટ ટ્રુ હોય તો સેટિસ્ફાય કરે. સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ આવે, ફોલ્સ આવે તો સેટિસ્ફાય નો કરે. ચેક કરો કેટલા. 1 2 3 4 5 6 7 8 8 પોઈન્ટ્સ આપ્યા છે, એમાંથી કેટલા સેટિસ્ફાય કરે છે? એક્ઝામમાં તો ક્લિયર છે. તમે આ મૂકો 1 1 2 - 3 -1 -1 greater than -5. તો આ કરેક્ટ કહેવાય. એટલે આમાં ટ્રુ, સાચાની સાઇન કરવાની. આ રીતે જ આગળ વધવું પડશે એક્ઝામમાં. -1 ને 1 મૂકો. -2 -3 greater than -5. તો આ ઇનકરેક્ટ કહેવાય. -5 equal to -5 હોવું જોઈએ, તો ગ્રેટર ધેન છે. આ રીતે કેટલા પોઈન્ટ્સ આવે છે કયો મને? ક્લાસવર્ક બુકમાં તો કામ શરૂ જ રહેવું જોઈએ તમારું. ઓકે, મને તો પહેલા એવું લાગ્યું કોક 2 કહે છે. 2 તો ઓપ્શનમાં નથી. પછી ખ્યાલ આવ્યો કે બોમ્બે કહે છે. યસ, કરેક્ટ. 5 પોઈન્ટ્સ મળે છે. ઓકે, બસ. તો કેટલું ઈઝી છે. આ પોઈન્ટ મૂકીને ચેક કરવાનું અને ગણી નાખવાના કેટલામાં ટ્રુ આવ્યું છે. યસ. પછી જો z આવો આપ્યો છે 30x - 30y + 800, સોરી 1800. તો ઘણી વાર અહીંયા પ્લસ સી વાળું કોઈ કોન્સ્ટન્ટ ટર્મ હોઈ શકે, એ તો ગમે એ હોય. તમને આપી દીધા છે કોર્નર પોઈન્ટ્સ 1 2 3 4 5. તો એ 5 આની અંદર મૂકવાના x અને y. મિનિમમ વેલ્યુ ઓફ z અટેન્ડ એટ. જો આમાં વેલ્યુ નથી પૂછી, ક્યાં આગળ મળે છે, મતલબ ફિઝિબલ સોલ્યુશન અથવા તો કોર્નર પોઈન્ટ કયા આગળ મળે છે એ પૂછ્યું છે. ઓપ્ટિમલ સોલ્યુશન પોઈન્ટ્સ પૂછ્યા છે. તો આ 5 આમાં મૂકવાના, જેમાં મિનિમમ મળે એ પોઈન્ટ આન્સર. અમુક એ ગોતી નાખ્યા છે પણ ઈઝી છે એટલે હવે આપણે આગળ વધીએ. ચલો હવે જલ્દીથી આન્સર આપો. ગ્રાફ ઓફ ધીસ એન્ડ ધીસ બે ઇનઇક્વાલિટી છે. will lie in
મતલબ ઈ બંનેનું સોલ્યુશન રીજન, બેનું ફિઝિબલ સોલ્યુશન રીજન ફાઇન્ડ કરવાનું. કોમન પોર્શન ઈ કયા ક્વોડ્રન્ટમાં છે ઈ તમારે વિચારીને કહેવાનું. ગ્રાફ ડ્રો કરો એટલે ખ્યાલ આવી જાય. બધા જ ઓપ્શનમાં બબ્બે ક્વોડ્રન્ટ આપ્યા છે એટલે 2 ક્વોડ્રન્ટ તો મળવા જ જોઈએ મિનિમમ. ચલો કયો આન્સર આવે છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ઈ ઓપ્શન નંબર એ કે છે. ચેક કરી લઈએ કઈ રીતે વિચારવાનું. આમાં જુઓ, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. જો સિંગલ વેરિયેબલ છે તો એમાં x ઇઝ ઇક્વલ ટુ 1 વર્ટિકલ લાઈન ડ્રો કરવાની હોય. સપોઝ અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો સમજો આમાં કોઈ પોઈન્ટ લેવા ન જવાના હોય, સિંગલ વેરિયેબલ હોય એટલે સીધું ઇક્વલ ટુ એટલે વર્ટિકલ લાઈન ડ્રો કરી નાખવાની. ક્યાં આગળ? x ઇઝ ઇક્વલ ટુ 1 પાસે, x એક્સિસ પર 1 હોય ને ત્યાં વર્ટિકલ લાઈન. હવે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. સાંભળજો, સિંગલ વેરિયેબલ હોય ને તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેફ્ટ સાઈડ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો રાઈટ સાઈડ. સિંગલ વેરિયેબલમાં એવું ચાલે. અથવા પોઈન્ટ મૂકીને ડિસાઈડ કરો તોય ચાલે. ચલો આનો ગ્રાફ આ બાજુ છે ફર્સ્ટનો. હવે આને પકડો તો આ y ઇઝ ઇક્વલ ટુ 1, આને કહેવાય હોરિઝોન્ટલ લાઈન, આને વર્ટિકલ લાઈન કહેવાય, આને હોરિઝોન્ટલ લાઈન કહેવાય. તો એ આ થઈ જશે. ચલો એમાં y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે તો એમાં ખ્યાલ આવી ગયો, 1 થી વધારે એટલે ઉપર જવાનું છે. ચલો તો બેયનો કોમન પોર્શન કયો આવ્યો જુઓ તો. કોમન પોર્શન અહીંથી લેફ્ટ, અહીંથી ઉપર, કોમન પોર્શન આ, જેને કહેવાય બંનેનું ફિઝિબલ સોલ્યુશન, ફિઝિબલ રીજન. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે છે જુઓ, અને સેકન્ડ આવે છે. ક્લિયર છે બધાને? યસ. નેક્સ્ટ, ધ રીજિયન ફોર્મ્ડ બાય, ચલો આમાં પણ 2 ઇનઇક્વાલિટી છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. બાઉન્ડેડ મળે છે, અનબાઉન્ડેડ મળે છે. આ એના વર્ટાઇસિસ છે, વર્ટાઇસિસ એટલે કોર્નર પોઈન્ટ્સ છે. અને ફિઝિબલ રીજન મળતું જ નથી તો એના માટે આમાં થોડુંક વર્ક કરવું પડે, ડ્રો કરવું પડે. ચેક કરો અને મને કહો કેવું ફિઝિબલ રીજન બંનેનું મળે છે. હવે ગ્રાફ ડ્રો કરવામાં થોડીક સ્પીડ આવવી જોઈએ. જેમણે લાસ્ટ 2 લેક્ચરમાં પેરેલલ પ્રોપર વર્ક કર્યું હશે બધા ક્વેશ્ચન, તો હવે આ સ્પીડમાં એનાથી સોલ્વ થતા હશે. યસ, કયો આન્સર આવે છે? દિલ્હી. યસ, એકનું આમ ઉપર જતું હશે, એકનું નીચે જાય છે. ક્યાંય એ લોકો, કારણ કે અહીંયા કોએફિશિયન્ટ ઉપરથી જ ખબર પડી જાય. જો અહીંયા 3 ને 2 છે, અહીંયા 6 ને 4 છે, એટલે પ્રોપોર્શનલ છે. એટલે મોટે ભાગે પેરેલલ લાઈન બનતી હશે. બને છે? ઓકે, તો એ ક્યાંય ઇન્ટરસેક્ટ જ નથી કરતા. એકનું ઉપર જાય છે ફિઝિબલ સોલ્યુશન રીજન, બીજાનું નીચે આવે તો ફિઝિબલ રીજન મળતું જ નથી. ફિઝિબલ રીજન ડઝ નોટ એક્ઝિસ્ટ. આવે છે આન્સર બધાને? ઓકે, નેક્સ્ટ. ચલો કોર્નર પોઈન્ટ્સ આપી દીધા છે 1 2 3 4 5 અને 6. ઝેડ આપી દીધું છે. તો ઓબ્જેક્ટિવ ફંક્શનની મિનિમમ વેલ્યુ ઓફ ઝેડ અકર્સ કયા પોઈન્ટ પાસે મળે છે. તો હવે આ પણ આવડે. આ બધા 1 બાય 1 મૂકી દેવાના. આમાં કયા પોઈન્ટ આગળ મિનિમમ વેલ્યુ મળે છે, આવો એક ક્વેશ્ચન આવે જ છે બોર્ડ ગુજસેટ બંનેમાં. એટલે આ તો રોકડા માર્ક હોય. આગળ, which of the following is not a vertex? જો દરેક સ્ટુડન્ટ ક્લિયર રહેજો, વર્ટેક્સ એટલે કોર્નર પોઈન્ટ.
હજી એકવાર કહું છું, ધ્યાન આપજો કે સપોઝ કે આ ફિઝિબલ રિજિયન હોય, બાઉન્ડેડ કે અનબાઉન્ડેડ પણ હોઈ શકે, તો આ બધાને ફિઝિબલ સોલ્યુશન્સ કહેવાય. ફિઝિબલ રિજિયન અને એને બધા જ પોઈન્ટને ફિઝિબલ સોલ્યુશન્સ કહેવાય બધાને. પણ આ જે છે 1 2 3 4 એને કોર્નર પોઈન્ટ્સ અને વર્ટેક્સ ઈ ચારને જ કહેવાય. તો દરેક સ્ટુડન્ટ એક સ્ટેટમેન્ટ સાંભળો. એવરી કોર્નર પોઈન્ટ્સ અથવા તો એને વર્ટેક્સ પણ કહેવાય, વર્ટાઇસીસ આર ફિઝિબલ સોલ્યુશન્સ. યસ ઓર નો? બટ ઉલટું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે. બટ એવરી ફિઝિબલ સોલ્યુશન આર નોટ કોર્નર પોઈન્ટ્સ. એટલે એક્ઝામની અંદર વર્ટેક્સ અથવા શિરોબિંદુઓ હોય અથવા તો ગુજરાતીમાં ઉકેલ હશે. વર્ટેક્સ એટલે કોર્નર પોઈન્ટ, ગુજરાતીમાં શિરોબિંદુઓ, શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. ગુજરાતીમાં એટલે ડિસ્કસ કરવું પડે કે આ બોર્ડ ગુજસેટમાં આવવાનું છે, તો ગુજરાતી વાળા મીડિયમ વાળા સ્ટુડન્ટ્સને આ વર્ટેક્સ વર્ડ નહીં હોય બેટા, એમાં હશે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ, એ જ વર્ડ હશે. અને આ બધાને શું કહેવાય? શક્ય ઉકેલ પ્રદેશના ઉકેલ. આ બધાને ઉકેલ કહેવાય, બધાને. પણ શિરોબિંદુઓ આ ચારને જ કહેવાશે. ચલો, ગુજરાતી મીડિયમ વાળા ક્લિયર? યસ, ગુડ. તો હવે આની અંદર કઈ રીતે કરવાનું જો સાંભળજો. થાશે કેવું કે વર્ટેક્સ કયું નથી, તો એક વસ્તુ ઈ કરવાની કે આ ચારે ચાર તમારે આની અંદર મૂકવાના. 1 2 3 ને 4. ગ્રાફ ડ્રો કરવા નહીં જવાનો, એ બધા પોઈન્ટ્સ આમાં મૂકવાના. વર્ટેક્સ હોય ઈ સોલ્યુશન તો હશે જ. વર્ટેક્સ એટલે કોર્નર પોઈન્ટ, ઈ ફિઝિબલ સોલ્યુશન તો હશે જ. તો ઈ બધી ઇનઇક્વાલિટીને સેટિસ્ફાય તો કરતા જ હોય. તો તમારે પહેલું કામ શું કરવાનું? આ 1 બાય 1 આમાં મૂકવાના. આમાં જો આ સેટિસ્ફાય કરે છે તો ઈ વર્ટેક્સ હોઈ શકે. ઓકે, પછી એવું કીધું નોટ અ વર્ટેક્સ. હવે સાંભળજો, કન્ફ્યુઝન ક્યારે થશે? હું થોડુંક વધારે આમાં એટલે એક્સપ્લેન કરું છું, જુઓ, કારણ કે આમાં થોડીક મિસ્ટેક તમારી થઈ શકે. હવે સમજી લો હું શું કહેવા માંગુ છું. તમે ગણી નાખ્યો હશે આન્સર, મને ખ્યાલ નથી કે આમાંથી કયો આન્સર નથી આવતો. હવે જુઓ, સપોઝ કયું વર્ટેક્સ નથી એવું તમને પૂછ્યું. હવે આ વર્ટેક્સ હોય, તમને ક્વેશ્ચન એવો પૂછે કે વર્ટેક્સ કયું છે નીચેનામાંથી, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વર્ટેક્સ, અને એવું થયું કે આઈ સેટિસ્ફાય કરે છે, આઈ સેટિસ્ફાય કરે છે. સાંભળજો, આ બંને છે ને ચારે ચારને સેટિસ્ફાય કરે. મને અત્યારે ખ્યાલ નથી, પણ આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે. તો જે સેટિસ્ફાય કરતા હોય એને તમે કહી શકો સોલ્યુશન્સ, ફિઝિબલ સોલ્યુશન્સ. ઈ બે વર્ટેક્સ હોય એવું જરૂરી નથી. તો ઈ કેસમાં સર કેમ કરવું? તો ઈ કેસમાં તમારે ગ્રાફિકલ મેથડથી ચેક કરવા જવું પડે કે કયા કોર્નર પોઈન્ટ છે. યસ ઓર નો? સમજાણું? તમને એમ પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફિઝિબલ સોલ્યુશન, તો તમારે આ ચારે ચારમાં બધા પોઈન્ટ્સ મૂકી દેવાના જે સેટિસ્ફાય કરે ફિઝિબલ સોલ્યુશન હોય જ. પણ તમને વર્ટેક્સ પૂછે તો બની શકે કે આ ફિઝિબલ સોલ્યુશન હોય પણ વર્ટેક્સ ન હોય, અને આ વર્ટેક્સ હોય, તો સેટિસ્ફાય તો બેય કરશે. તો વર્ટેક્સ ફાઇન્ડ કરવા માટે તમારે પ્રોપર મેથડમાં પછી જવું પડશે. બરાબર? ક્લિયર થયું જે બોલ્યો એ બધું? યસ. બહુ નાની નાની વસ્તુ છે, પણ કન્ફ્યુઝન કોઈને ન થવું જોઈએ, ખાસ કરીને ગુજરાતી મીડિયમ વાળા. ઇંગ્લિશ વર્ડ્સ છે એટલા માટે. ચલો, અગેન અ વર્ટેક્સ of bounded feasible region for the constraints 1 2 3. હવે શું કરવાનું? 1 by 1 બધા મૂકવાના. 1 by 1 બધા મૂકવાના. બોલો કૃષ્ણભાઈ, ક્વેશ્ચન છે કઈ?
યસ તમે આમ પેલા ક્વેશ્ચન માં કીધું હતું કે એક કરતા વધારે ફિઝિકલ સોલ્યુશન ના પાર્ટ દીધા હોય અને આપણે વર્ટેક્સ નક્કી કરવું હોય તો સર આપણે આપણી રીતે કોઈ હેતુલક્ષી વિધિ ધારી લઈને એના જેની અગર મેક્સિમમ કા મિનિમમ વેલ્યુ મળે એ આપણે ના પાર્ટ ના, હોય. તારે ખાલી ગ્રાફ જ ડ્રો કરવાનો ચારે ઇનઇક્વાલિટીનો. વર્ટેક્સ કે કોર્નર પોઈન્ટ માટે તો ગ્રાફ ડ્રો કરી નાખ, એમાં તારે ઝેડ ની જરૂર જ ન હોય. કોર્નર પોઈન્ટ્સ તો મળી જાય ને બેટા. તું હજી જો કન્ફ્યુઝ થાશો, આ આ પહેલી ઇનઇક્વાલિટી, આ બીજી ઇનઇક્વાલિટી, આ ત્રીજી ઇનઇક્વાલિટી, બરાબર? તો એનું સોલ્યુશન રિજિયન આખું આ મળ્યું, ફિઝિબલ રિજિયન. તો આ બધાને કોર્નર પોઈન્ટ્સ નો કહેવાય, કોર્નર પોઈન્ટ્સ તને આ મળી જાય, બરાબર? હવે એના માટે જો આ ત્રણેયને કોર્નર પોઈન્ટ્સ કહેવાય, 1 2 3, પછી ઝેડ ની ઓપ્ટિમલ વેલ્યુ, મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ તો ત્રણ માંથી એક આગળ મળે, બે આગળ મળે. ખ્યાલ આવ્યો તને? આ ત્રણેયને કોર્નર પોઈન્ટ્સ કહેવાય, વર્ટેક્સ કહેવાય, બરાબર? એના માટે ઝેડ ની જરૂર નથી. ઓકે, યસ. હવે જુઓ, સપોઝ કે આ 1 2 3 4 આ ક્વેશ્ચન બધા સોલ્વ કરો. વર્ટેક્સ પૂછ્યું છે, નોટ અ વર્ટેક્સ, તો આ તો ઈઝી હતો. ચલો આ સોલ્વ કરો બધા, પછી મને આન્સર આપો. પહેલું કામ ઈ કરવાનું કે ચારે ચાર તમારે આમાં મૂકવાનું, 1 2 3 ત્રણેય ઇનઇક્વાલિટી મૂકો. સેટિસ્ફાઈ કયું કરે છે મને કયો? ત્રણેય ઇનઇક્વાલિટી ને કયું પોઈન્ટ સેટિસ્ફાઈ કરે છે? ચલો 1, 1 હવે હું જ સોલ્વ કરું છું. 1, 1 આમાં મૂકું છું. 1, 1 અહીંયા મૂકો. 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ટ્રુ, એટલે આને કરે છે. 1 પ્લસ 2 એટલે 3 કરે છે. 2 પ્લસ 1, જો અહીંયા 1 ને 1 મૂકો ને તો 2 પ્લસ 1 3, 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, તો આ પણ કરે છે. યસ, કારણ કે આ કરેક્ટ સ્ટેટમેન્ટ મળ્યું, એટલે આ એ છે ને ઈ વર્ટેક્સ હોઈ શકે. ફાઇનલ આન્સર હમણાં હું નહીં આપું. પછી આ મૂકો, 0, 1 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કરેક્ટ છે. 0 પ્લસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કરેક્ટ છે. 0 પ્લસ 1 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, જો અહીંયા 0 પ્લસ 1 એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, તો આ પણ બધાને સેટિસ્ફાઈ કરે છે. તો આ પણ સેટિસ્ફાઈ કરે છે. પછી 3, 0 3 ગ્રેટર ટ્રુ છે, આમાં પણ ટ્રુ છે. 2 3 6 એટલે આ નથી કરતું. પછી 0, 0 કરેક્ટ છે. 0 પ્લસ 0 કરેક્ટ છે. 0 પ્લસ 0 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, જો આ પણ છે. તો 3 પોઈન્ટ સેટિસ્ફાઈ કરે છે. જો આવું થાય તો હવે તમારે ગ્રાફથી વર્ટેક્સ ફાઇન્ડ કરવાનું. હવે ગ્રાફિકલ મેથડમાં જવાનું. આનો ગ્રાફ ડ્રો કરવાનો, આનો ગ્રાફ ડ્રો કરવાનો અને આનો. પછી તમે કોર્નર પોઈન્ટ્સ ફાઇન્ડ કરો અને આ ત્રણ માંથી કયું મળે છે ડિસાઈડ કરવાનું. કરો તમે. જો એક જ પોઈન્ટ સેટિસ્ફાઈ કરતું હોય તો એ જ આપણો આન્સર, પણ મોર ધેન 1 પોઈન્ટ હોય તો આપણે પછી ચેક કરવા જવું પડે. એકદમ ક્લિયર બધાને? બોલો એ બધું. વર્ટેક્સ ફાઇન્ડ કરવાનું કે એટલે જરૂરી નથી કે મૂકીને જ આન્સર આવી જાય. ગ્રાફિકલ મેથડમાં જવું પડશે. ઓકે, કયો આન્સર આવે છે? એટલી તો ખબર પડી ગઈ કે હવે એબીડી માંથી જ આવે, સી તો નો આવે, કારણ કે એ સેટિસ્ફાઈ નથી કરતું. યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સ 4th વન કે છે. ઓરિજિન આવે છે કોર્નર પોઈન્ટ તરીકે. યસ, ગ્રાફિકલ મેથડ કરો એટલે આઈડિયા આવી જશે. જો આ બે છે ને બેટા, ચારે ચાર ને સેટિસ્ફાઈ કરે છે ને, તો એ ફિઝિબલ રિજિયન ની અંદર તો હશે જ, તે ચેક કરો. પણ કોર્નર પોઈન્ટ નહીં હોય. કોર્નર પોઈન્ટ આ હશે. કોઈને કઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. આ બે ફિઝિબલ સોલ્યુશન્સ કહેવાય, આ નહીં ફિઝિબલ સોલ્યુશન કહેવાય, પણ વર્ટેક્સ 3 માંથી આ જ છે, કોર્નર પોઈન્ટ આ જ છે. ઓકે, ચલો પાછું વર્ટેક્સ પૂછ્યું છે. હવે આ ટાઈપનું હોમવર્ક ની અંદર આજે હોમવર્કમાં સોલ્વ કરજો. આ અગેન
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વર્ટેક્સ, કયું વર્ટેક્સ નથી? તો એ પણ હવે તમને ખ્યાલ આવી ગયો, વર્ટેક્સ છે નથી ચેક કરવાનું. પહેલા પોઈન્ટ્સ મૂકવાના ઇનઇક્વાલિટીઝમાં, વધારે આવતા હોય તો પછી ગ્રાફિકલ મેથડમાં જવાનું. હવે લેવલ 2 નો ક્વેશ્ચન આ કઈ રીતે છે તો સમજો, બધાનું ફોકસ હવે અહીંયા. કોર્નર પોઈન્ટ્સ ઓફ ફિઝિબલ રિજિયન ડિટરમાઇન્ડ બાય ધ સિસ્ટમ ઓફ લિનિયર કન્સ્ટ્રેન્ટ્સ. ઓકે, તો આ કોર્નર પોઈન્ટ્સ ડાયરેક્ટ દઈ દીધા છે, 1 2 3 4. ઓકે, પછી ઝેડ જુઓ, px પ્લસ qy, આ ટાઈપનું ઝેડ છે. pq બંને ગ્રેટર ધેન 0 છે. ઓકે, કન્ડિશન ઓન p એન્ડ q, મતલબ p અને q નું રિલેશન જો, ઓપ્શન જુઓ. ઓકે, so that the maximum of z occurs at both the points 15,15 and 0,20. બહુ જ ઈઝી છે. મતલબ મેક્સિમમ વેલ્યુ, z ની મેક્સિમમ વેલ્યુ આ પોઈન્ટ આગળ પણ મળે છે અને આ પોઈન્ટ આગળ પણ મળે છે. તો હું z ની મેક્સિમમ વેલ્યુ પહેલા આની આગળ ફાઇન્ડ કરી નાખું. z શું છે? px પ્લસ qy. ચલો, તો 15,15 આગળ મેક્સિમમ વેલ્યુ મળે છે, મૂકો 15x ને y માં, તો z ઇઝ ઇક્વલ ટુ 15p પ્લસ 15q. ચલો, આ થઈ ગઈ z ની મેક્સિમમ વેલ્યુ, કેમ કે કીધું છે મળે છે આની આગળ. સિમિલરલી 0,20 આગળ પણ મળે છે, તો 0,20 મૂકો x અને y માં. ચલો, તો શું મળ્યું? અહીંયા 0 એટલે આ 0 એટલે 20q. ચલો, આ પણ z ની મેક્સિમમ વેલ્યુ છે, બંને પોઈન્ટ આગળ મેક્સિમમ વેલ્યુ મળે છે, તો આ બંને વેલ્યુ કેવી હોય? સેમ. આની આગળ મેક્સિમમ, આની આગળ મેક્સિમમ, તો આ બેને કમ્પેર કરો. 15p પ્લસ 15q ઇઝ ઇક્વલ ટુ 20q. 15q ને આમ જવા દો તો 15p ઇઝ ઇક્વલ ટુ 5q. તો 5 3 જા એટલે 3p ઇઝ ઇક્વલ ટુ q. આ આન્સર આવવો જોઈએ. 3p ઇઝ ઇક્વલ ટુ q, મતલબ q ઇઝ ઇક્વલ ટુ 3p. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર બધાને? આ ટાઈપનો એમસીક્યુ પણ બોર્ડ ગુજસેટમાં એકાદી એક્ઝામમાં આવી જ જાય છે. ઇન વિચ ક્વાડ્રન્ટ ધ રિજિયન ફોર ધીસ ઇનઇક્વાલિટી ઇઝ સિચ્યુએટેડ. ઓકે, બે ઇનઇક્વાલિટી નું ફિઝિબલ રિજિયન કયા ક્વાડ્રન્ટમાં છે ચેક કરો. બે ઇનઇક્વાલિટી છે, ચલો કયો આન્સર આવે છે? અમુક સ્ટુડન્ટ ઓપ્શન બી કે છે અને અમુક છે ઓપ્શન 4 કે છે. યસ, મેજોરિટી 4 માં બતાય છે ડી, ઓલ ધ 4 ક્વોડ્રન્ટ આવે છે. જેમણે બોમ્બે કીધું એ કંઈક ચેક કરો. ઓલ ધ 4 ક્વોડ્રન્ટ એવું કે છે. હવે આના માટે એક ઇક્વેશન લેવાનું, આના માટે ઇક્વેશન લેવાનું, પછી બંને લાઈન ડ્રો કરવાની અને બંનેનું કોમન સોલ્યુશન રિજિયન ફાઇન્ડ કરવાનું છે. આવે છે દિલ્હી? બાકીના જ હોમવર્કમાં ટ્રાય કરજો, થઈ જાય એવો છે. ઓકે, ફોલોઈંગ 5 ઇનઇક્વાલિટીઝ ડિફાઇન અ ફિઝિબલ રિજિયન. ઓકે, જો ઘણો સારો ક્વેશ્ચન છે, કંઈક નવું છે, ધ્યાન આપો. 5 ઇનઇક્વાલિટી એક ફિઝિબલ રિજિયન બનાવે છે. જો 5 ક્યાં છે? આ રહી ઓપ્શનમાં, અહીંયા 2 1 2 3 4 5 ચાર ઓપ્શન. ઓકે, which one of this could be removed from the list without changing the region?
આ 5 ઇનઇક્વાલિટીનું એક ફિઝિબલ રિજિયન મળે છે. બાઉન્ડેડ અનબાઉન્ડેડ ખ્યાલ નથી પણ મળે છે. હવે એમ કે છે કે નીચેનામાંથી કયું રિમૂવ કરો, કઈ ઇનઇક્વાલિટી આમાંથી તમે રિમૂવ કરો કે જેથી વિઝિબલ રિજિયન છે એ સેમ એઝ ઇટ ઇઝ રહે છે. સરસ ક્વેશ્ચન છે, ડ્રો કરો. ચલો આ 5 નું 1 2 3 4 5 આ ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ, પણ પહેલા તમે કરો, પછી મને આન્સર આપો કઈ ઇનઇક્વાલિટી આપણે નો લઈએ કાઉન્ટમાં તો પણ સેમ જ રહે. તમે શરૂ રાખો, હું પણ લાઈન ડ્રો કરી રાખું, પછી આપણે સોલ્યુશન રિજિયન ડિસાઈડ કરીએ. x ઇક્વલ્સ ટુ 0, y એક્સિસ, y ઇક્વલ્સ ટુ 0, x એક્સિસ, પછી આમાં x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ -8. તો આના પરના 2 પોઈન્ટ્સ લઈ લઈએ. x 0 તો y મળે છે +4, y 0 તો x મળે છે -8. ઓકે, પછી આ લાઈન લઈ લઈએ, -x + y ઇઝ ઇક્વલ ટુ 10. x 0 તો y 10, y 0 તો x મળે છે -10. અને લાસ્ટ વન x + y ઇઝ ઇક્વલ ટુ 20. ફોર્થ લાસ્ટ ઇનઇક્વાલિટી માટે લાઈન લઈ લીધી. x 0 તો y 20, y 0 તો x 20. ઓકે ઓકે, આઈ થિંક 5 ના આપણે ગેપ લેવા પડશે. અને નેગેટિવમાં પણ આવે છે. જો કોઓર્ડિનેટ નેગેટિવમાં પણ આવે છે તો 4 ક્વોડ્રન્ટ આવે એ રીતે ડ્રો કરવાનું. એક્સ એક્સિસ ઉપર જ નેગેટિવમાં જવાનું છે. આ એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ, કેપિટલ ઓ. ઓકે, 5 નો આપણે ગેપ લઈ લઈએ. 5, 10, 15 અને અહીંયા 20 સુધી પણ જવાનું છે. ઓકે, તો થોડુંક હજી આ બાજુ લઈ લઈએ 20, પછી અહીંયા 5, 10, 15, 20, આ બાજુ -5, -10, -15, નીચે -5, -10. જો કોઓર્ડિનેટ નેગેટિવમાં આવે છે, ઇન જનરલી આપણે પહેલો ક્વોડ્રન્ટ મોટો દોરતા હોઈએ. ચલો, કોઈને આન્સર મળ્યો છે? યસ, વેરી ગુડ. ઘણા બધાને આન્સર મળ્યો છે. કયો આન્સર આવે છે? કઈ ઇનઇક્વાલિટી ને આપણે રિમૂવ કરીએ તો ચાલે એવું છે? ફિઝિબલ રિજિયન સેમ જ રહે છે. ઓકે, મોટા ભાગના સેકન્ડ કે છે. સેકન્ડ કરેક્ટ છે? ના પાડે છે, ના પાડે છે ભાઈ. અમુક બીજું કયો આન્સર આવે છે? બાકીના કહેતા હોય. અમુક સી કે છે. ચેક કરી લઈએ. ચલો, હવે હું ગણું જ છું, ધ્યાન આપો. પહેલા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે y એક્સિસ થી આ બાજુ જોતા રહેજો, આની આ બાજુ, પછી આનું ઉપર આવશે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પછી થર્ડ વન 0,4, 0,4 ક્યાં આવશે? અહીંયા -8,0, -8,0 એટલે અહીંયા x એક્સિસ ઉપર અહીંયા -8 છે. એને જોઈનિંગ ડાર્ક લાઈન ઇક્વેશન લખી નાખું, x - 2y ઇઝ ઇક્વલ ટુ -8. પછી 0,10 અહીંયા -10,0, -10 એટલે અહીંયા. ઓકે, ઈ બે ને જોઈનિંગ ડાર્ક લાઈન. આ લાઈન થઈ ગઈ -x + y ઇઝ ઇક્વલ ટુ 10. પછી 0,20, 20,0 એને જોઈનિંગ ડાર્ક લાઈન. ચલો, આ એનું ઇક્વેશન થશે x + y ઇઝ ઇક્વલ ટુ 20. હવે બધાનું સોલ્યુશન રિજિયન 1 બાય 1 લેતા જઈએ. ચલો, પહેલાનું આ લાઈન ક્યાં છે? આ રહી. એમાં ઓરિજિન મૂકો, ચેક કરો.
0 0 મૂકો. ક્યાં મૂકવાનું? ઇનઇક્વાલિટીમાં અહીંયા મૂકો. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -8. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. કરેક્ટ સ્ટેટમેન્ટ છે, બરાબર. એટલે એનું આ બાજુ આવશે, નીચેની સાઈડ, લોઅર પ્લેનમાં, લોઅર હાફ પ્લેન. પછી સેકન્ડ વન, હવે આને પકડીએ. એમાં 0 0 મૂકો. જો ઓરિજિન માંથી પાસ નથી થતું એટલે 0 0 મૂકો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો આ પણ કરેક્ટ મળ્યું. જુઓ, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલે કરેક્ટ છે. તો એનું પણ નીચે મળે છે. આ ઇનઇક્વાલિટી નું સોલ્યુશન રિજિયન લોઅર હાફ પ્લેનમાં. પછી થર્ડ લાઈન, એનું ચેક કરીએ. એમાં ઓરિજિન મૂકી દો. આમાં ઇનઇક્વાલિટી છેલ્લી છે, એમાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20. તો આ પણ ટ્રુ છે, એટલે નીચેની સાઈડ. ચલો, તો હવે આપણે કોમન ફિઝિબલ રિજિયન લખીએ, ડ્રો કરીએ, બતાવીએ. ચલો, અહીંથી આ બાજુ જવાનું છે, અહીંથી આમ, અને એક્સ એક્સિસ થી ઉપર જવાનું છે, એટલે આ મળશે આપણને. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, કેમ કે આ બે પાછું છે, આપણે અત્યારે 5 નું ફિઝિબલ રિજિયન ફાઇન્ડ કર્યું. મળતું હતું આ બધાને? યસ, ઓકે. હવે તમે જુઓ, આમાંથી કઈ રિમૂવ કરી નાખીએ તો આ સેમ રહેશે. તમે જુઓ, આ પહેલાને રિમૂવ કરો તો પાછું ફર્સ્ટ ક્વોડ્રન્ટ નહીં, તમારે નીચે જવું પડે, તો પાછું ચેન્જ થઈ જાય. એટલે આ રિમૂવ ન કરી શકાય, કારણ કે ચેન્જ થઈ જાય. પછી આ કયું છે? ઈ આ લાઈન છે. જો હું એને રિમૂવ કરી નાખું, આ વચ્ચેની લાઈનને, તો પાછું ઉપર વયું જાય, તોય વધી જાય. એટલે આને રિમૂવ ન કરાય. થર્ડ ને પકડીએ. જો આમાં નીચે અને અહીંયા નીચે. હવે જો આ હોય કે ન હોય, આને હું કાઢી નાખું હાવ, તોય તે અહીંથી તો નીચે જ જવાનું, સેમ ટુ સેમ રહેશે. એટલે કરેક્ટ આન્સર આવશે સી. ઈ ઇનઇક્વાલિટીને રિમૂવ કરશો તો આ 4 જે વધી, 1 2 3 4, એનું પણ આ જ ફિઝિબલ રિજિયન રહેશે. અને છેલ્લાને કાઢશો તો પાછું અહીંથી ઉપર વયું જશે, એટલે એ પણ નહીં ચાલે. ચલો, ક્લિયર બધાને? ગુડ. એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ અચાનક આવી શકે, એટલે આપણે પ્રિપરેશન કરી લેવાની. પછી આ પણ ખૂબ સરસ ક્વેશ્ચન છે. હાઉ મેની પોઈન્ટ્સ વિથ ઇન્ટીજર કોઓર્ડિનેટ્સ lie in this feasible region defined by these 3 inequalities? ચલો, આ ત્રણેયનું ફિઝિબલ રિજિયન ફાઇન્ડ કરો, ત્રણેયનું. અને એની અંદર ઇન્ટીજર કોઓર્ડિનેટ્સ હોય એવા કેટલા પોઈન્ટ્સ છે? તો તમારે ત્રણેયનું ફિઝિબલ રિજિયન જે મળતું એ બાઉન્ડેડ અનબાઉન્ડેડ ફાઇન્ડ કરો. એની અંદરના ફિઝિબલ પોઈન્ટ્સ ચેક કરો કે કેટલામાં ઇન્ટીજર કોઓર્ડિનેટ્સ, મતલબ એક્સ અને વાય કોઓર્ડિનેટ પૂર્ણાંક હોવો જોઈએ, ઇન્ટીજર હોવું જોઈએ, ફ્રેક્શન નો ચાલે. એવા કેટલા પોઈન્ટ્સ મળે છે ચેક કરો. આ પણ સારો ક્વેશ્ચન છે. તમારી પેરેલલમાં હું પણ સ્ટાર્ટ કરી દઉં છું. (3x + 4y = 12). x 0 તો y મળશે 3, y 0 તો x મળશે 4. પછી આ બેમાં તો કઈ પોઈન્ટ્સ લેવાની જરૂર નથી, ડાયરેક્ટ ડ્રો થઈ જશે. ઓકે, હવે સીધો ગ્રાફ જ ડ્રો કરીએ. ફોર સુધી જવાનું છે. વન 2 3 4. ગેપ બને ત્યાં સુધી સેમ રાખવાનો. 1 2 3 4. ચલો, હવે બધી લાઈન ડ્રો કરું છું. પહેલી લાઈન છે આ 0,3 અહીંયા, 4,0 અહીંયા, એને જોઈનિંગ ડાર્ક લાઈન. આ ક્વેશ્ચનમાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે એ ટાઈપનો ક્વેશ્ચન છે, તો પ્રોપર સ્કેલથી ડ્રો કરો તો વધારે સારું પડે. આમાં ઇક્વેશન લખી નાખું, 3x + 4y = 12. ચલો, x > 0 એટલે આ બાજુ, અને y > 1, તો અહીંયા પાછી એક લાઈન આવે. જો y = 1, y = 1 લાઈન.
એક્સ એક્સિસ ને પેરેલલ હોય, y ઇઝ ઇક્વલ ટુ 1 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, તો y કોઓર્ડિનેટ 1 થી મોટા એટલે ઉપરની સાઈડ હશે. અને હવે આ ત્રીજાનું કઈ બાજુ છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, 0 0 મૂકો એટલે સેટિસ્ફાઈ કરે એટલે આ બાજુ. તો ત્રણેયનું ફિઝિબલ રિજિયન છે આ મળ્યું, બાઉન્ડેડ. આ એક રાઈટ હેન્ડેડ ટ્રાયેંગલ કાટકોણ ત્રિકોણ બતાવીશ. ઓકે, આ થઈ ગયું ફિઝિબલ રિજિયન. હવે એની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે, ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ છે. એમાંથી ઇન્ટીજર કોઓર્ડિનેટ્સ વાળા કેટલા? જો આ કોર્નર પોઈન્ટ્સ છે એ પણ આવી જાય, કેમ કે આ બધામાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું એટલે એ પણ આવી જાય. ચલો, તો એક તો આ થઈ ગયું. કયું પોઈન્ટ છે? 0,3. જો બે ઇન્ટીજર છે, સોરી બે કોઓર્ડિનેટ્સ ઇન્ટીજર છે 0 ને 3. ઓકે, પછી આ પણ આવી ગયું, એના કોઓર્ડિનેટ્સ બોલો 0,2. આ પણ આવી ગયું, એના કોઓર્ડિનેટ્સ બોલો 0,1. ચલો 3 આવી ગયા. આટલું ક્લિયર બધાને? યસ. પછી આ આવશે કે નહીં આવે એ ચેક કરવું પડશે. આવડું આ કોર્નર પોઈન્ટ તરીકે તો છે જ તે, તો અહીંથી 3 અને અહીંથી 1. જો y ઇઝ ઇક્વલ ટુ 1 અને અહીંથી 3 છે એટલે 3,1 ચોથું પોઈન્ટ આ મળી ગયું. હવે વચ્ચેના કયા? તો એક તો ક્લિયર એકદમ છે, જો અહીંથી 1 એ જાવ અને અહીંથી 2 એ જાવ એટલે અહીંયા વચ્ચે એક પોઈન્ટ હશે 1,2. x થી 1 y થી 2 એટલે વચ્ચે એક પોઈન્ટ મળ્યું 1,2. એ ક્લિયર થયું બધાને? આપણે આ બધામાંથી ઇન્ફાઇનાઇટ છે એમાંથી ઇન્ટીજર કોઓર્ડિનેટ્સ વાળા પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના. તો આ એક વચ્ચેનું મળી ગયું જેના કોઓર્ડિનેટ્સ છે 1,2. ઓકે સર 2,2 આવશે કે નહીં એ ચેક કરવાનું. અહીંથી 2 અને અહીંથી 2 ઉભા રહ્યો. પહેલા અહીંયા એક વચ્ચે પણ પોઈન્ટ આવશે, આ હશે 1,1. યસ ઓર નો? એ પણ ગણવું પડશે 1,1. પછી અહીંથી 2,1 આવશે કે નહીં આવે? 2,1. યસ, એ પણ આવશે 2,1. હવે જો ખ્યાલ ન આવતો હોય ને તો એ જે પણ પોઈન્ટ્સ તો તમારે બધામાં મૂકી દેવાના. 3 2 6 અને 4 10 એ આવે. 2,1 પણ આવશે કેમ કે આને પણ સેટિસ્ફાઈ કરશે, આને પણ સેટિસ્ફાઈ કરશે. યસ, 2,1 પણ આવે, 1,1 પણ આવે. 3,1 નું કન્ફ્યુઝન હોય તો અહીંયા મૂકી દેવાનું. 3 3 9, 4 1 જો આ નહીં આવે, 3,1 નહીં આવે. કેમ નહીં આવે? સર અહીંથી તો લાગે છે ને આપણે જો અહીંથી 3 પણ એ 3 નહીં હોય એટલે જ મેં કીધું કે સ્કેલ થી પ્રોપર ડ્રો કરેલું હોવું જોઈએ. જુઓ 3,1 માં કન્ફ્યુઝન છે તો મૂકો ને, બધાને સેટિસ્ફાઈ કરવા જોઈએ. 3 3 9 પ્લસ 4 1 4 એટલે 13. 13 લેસ ધેન 12 તો આ ઇનકરેક્ટ થાય એટલે આ પોઈન્ટ એની અંદર નથી. અને તમે કહો સર તો કંઈક બીજું હશે તો એ 3 થી લેફ્ટ આમ જશું તો એ તો 2 પોઈન્ટ સમથિંગ થઈ જાય તો એ ઇન્ટીજર નહીં હોય એટલે એ નહીં આવે, એને હું ઇરેઝ કરી નાખું. ચલો 1 2 3 4 5 અને 6. હવે અહીંથી જાવ તો 2,2 આવે કે નહીં? 2,2 અહીંયા મૂકો. 3 2 6, 4 2 8 નો આવે, 14 થઈ જાય, એ પણ વધી જાય. તો 1 2 3 4 5 ને વચ્ચે એક જ પોઈન્ટ મળે છે એટલે આન્સર વિલ બી 6. ચલો બધાને ક્લિયર? ઘણો સારો ક્વેશ્ચન હતો. ફિઝિબલ સોલ્યુશન્સ આ બધા કહેવાય. એમાંથી ઇન્ટીજર વાળા કયા? તો કોર્નર પોઈન્ટ્સ તો આવે જ, પણ આ જો પ્રોબ્લેમ હોય ને તમને અને આ પોઈન્ટ કયું છે એ ફાઇન્ડ પણ થઈ જાય, y ઇઝ ઇક્વલ ટુ 1 તમે આ લાઈન ની અંદર મૂકી દો એટલે મળી જાય. બરાબર, y ઇઝ ઇક્વલ ટુ 1 એની અંદર મૂકી દો. 4 1 4 અને આમ જશે તો જો અહીંયા 4 1 4 આમ જાય એટલે 12 - 4 એટલે 8. x ઇઝ ઇક્વલ ટુ 8/3. જુઓ પોઈન્ટમાં આવ્યા, જેમ મેં તમને કીધું એમ કે સેજ આમ મળે છે એટલે 3 નહીં હોય એટલે એ પોઈન્ટ નહીં હોય. કેમ નહીં હોય સર? સોલ્યુશન રિજિયનમાં તો આવે છે બેટા, પણ એક્સ કોઓર્ડિનેટ ઇન્ટીજર નથી એટલે આપણે નથી લેતા. ઇન્ટીજર વાળા તો લઈ જ લીધા જો કોર્નર પોઈન્ટ્સ. અચ્છા, હવે કોઈ સ્ટુડન્ટ એમ કે સર ઓરિજિન આમાં ક્યાંથી આવે? તો નીચે છે, જુઓ અહીંથી ઉપર જવાનું છે. ઓરિજિન ની બદલે તો આ આવી ગયું 0,1. ધ્યાન રાખજો એને ઓરિજિન નહીં લઈ લેતા. એટલે ગણવામાં ઘણો સારો ક્વેશ્ચન છે. વચ્ચેથી એક જ આવશે. એક કોઈમાં કન્ફ્યુઝન થાય તો ચારેયમાં મૂકીને સેટિસ્ફાય છે કે નહીં ચેક કરી લેવા.
ચલો હવે 2-3 ક્વેશ્ચનની ડિસ્કશન કરવાની છે. O અને P બે પોઈન્ટ્સ છે. The position of these points in the region of the graph in equation this. આમ તો ઇનઇક્વાલિટી અહીંયા હોવું જોઈએ. તો જો આ O મૂકવાનો આમાં ઓરિજિન સેટિસ્ફાઈ કરે તો એના ઇનર પોર્શનમાં, નો હોય તો આઉટસાઇડમાં. ઇનસાઇડ કે આઉટસાઇડ પૂછ્યું છે. સેટિસ્ફાઈ કરે તો ઇનસાઇડ, નો કરે તો આઉટસાઇડ. ક્લિયર? ઈઝી છે એટલે હવે આવડી જાય. પછી ગ્રાફ ઉપરથી ઇનઇક્વાલિટી ચેક કરવાની. આ પણ સારો ક્વેશ્ચન છે. જો આની અંદર શું કરી શકાય, 1 by 1 તમે ચેક કરતા જાઓ. આમ તમને ખ્યાલ છે, જો એક્સ એક્સિસ થી વાય એક્સિસ થી સોરી રાઈટ સાઈડ જવાનું છે એટલે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે. પછી અહીંથી ઉપર જવાનું છે તો આ આવે. પછી આ જે કોઈ પણ એક આ ઇનઇક્વાલિટી માટે લાઈન હશે એનાથી ઉપર સાઈડ જ જવાનું છે, કેમ કે અનબાઉન્ડેડ મળે છે. તો અહીંયા બંને પોઝિટિવ છે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જ હોવું જોશે. બંને કોએફિશિયન્ટ, એક્સ નો કોએફિશિયન્ટ, વાય નો કોએફિશિયન્ટ પોઝિટિવ છે તો 0,0 મૂકશો ને 0,0 તો સેટિસ્ફાઈ નહીં કરે એટલે એ ઉપરની સાઈડ, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હશે તો જ થશે. અને આમાં પણ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાળા એટલે એ ઓપ્શન આન્સરમાં આવે છે. ચલો ઈ ખ્યાલ ન આવે તમને તો તમારે શું કરવાનું, અહીંથી કોઈ પણ પોઈન્ટ્સ લઈ લેવાના. સપોઝ અહીંથી 5 અને અહીંથી 6, આ થઈ ગયું પોઈન્ટ 5,6. 5,6 પોઈન્ટ લઈ લેવાનું. હવે ઈ બધામાં મૂકવાનું, જે 4 ને સેટિસ્ફાઈ કરે ઈ તમારો આન્સર. ક્લિયર થયું એકદમ? યસ. અને લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનો. ચલો ઇનઇક્વાલિટી આપી છે પણ એનું કોઈ કામ નથી. કોર્નર પોઈન્ટ્સ બધા આપ્યા છે એનું પણ કોઈ કામ નથી. છેલ્લે તો હું પૂછ્યું છે condition on P and Q, Z is equal to Px plus Qy આપ્યું છે. Then so that the maximum of Z occurs at this and this point. Z ની મેક્સિમમ વેલ્યુ અહીંયા પણ મળે છે, અહીંયા પણ મળે છે, તો બેયને શું કરવાના, કમ્પેર. આ બધાનું કાંઈ જરૂર નહોતી ઇનઇક્વાલિટી કે બધા કોર્નર પોઈન્ટ્સ. ખાલી અહીંથી ક્વેશ્ચન શરૂ થાત ને અહીંથી તો પણ આપણને આન્સર મળી જાય. એટલે આ બધું એક્સ્ટ્રા આપ્યું છે. તમે સોલ્વ કરવા બેસી જાવ એટલે એવો ટાઈમ નહીં બગાડવાનો. ચલો અહીંયા પણ મેક્સિમમ, અહીંયા પણ મેક્સિમમ મૂકી દો આની અંદર, એટલે 3p plus 4q આ મેક્સિમમ વેલ્યુ. પછી અહીંયા પણ 0,5 મૂકી દો 5q, બેયને કમ્પેર કરો તો 3p 4q આમ જશે, 5q minus 4q એટલે q. તો 3p is equal to q, q is equal to 3p is the correct answer. ઓકે, ચલો MCQ બધાને આવડી ગયા છે? કેવા ટાઈપના પૂછાય? ક્લિયર? વેરી ગુડ. તો હવે આ ચેપ્ટરમાંથી આપણો હાફ માર્ક પણ જવો જોઈએ નહીં. હોમવર્ક લખી લ્યો, SSP સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. MCQs બધા એક વખત સોલ્વ કરી નાખજો, કોન્સેપ્ટ સમજી લેજો. છેલ્લા 5 વર્ષના તમે બોર્ડ ગુજસેટના MCQs PYQs જોશો, બોર્ડ ગુજસેટના બહુ ઈઝી છે. બધા જ આવા કઈ લેવલ 2 ટાઈપના હોતા નથી, બરોબર? પણ છતાં કોન્સેપ્ટ બધા ક્લિયર કરી નાખવાના. અહીંયા આપણું ચેપ્ટર પૂરું. હવે નેક્સ્ટ લેક્ચરથી તમારા બધાનું 10th સ્ટાન્ડર્ડનું જે ફેવરિટ ચેપ્ટર હતું પ્રોબેબિલિટી, એ આપણે 12th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી છે સ્ટાર્ટ કરશું. અને એમાં 11th સ્ટાન્ડર્ડ પ્રોબેબિલિટીની પણ થિયરી આવશે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.